વાતમાં વાત કરીએ સ્વામિનારાયણ સંતનો વધુ એક બફાટ સામે આવ્યો છે। દિયોદરમાં સંત કૌશલેન્દ્ર પ્રસાદનું વિવાદિત નિવેદન સામે આવ્યું। તેમને શાયરી કરતા કહ્યું કે બદનામ હુએ તો ક્યા હુઆ, નામ તો હુઆ। અગાઉ પણ આચાર્યએ આ પ્રકારનું વાણી વિલાસ કર્યો હતો। ભક્તોને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું। ભક્તોને ટીંચી નાખવાની સલાહ આપી હતી। ત્યારે હાલ ફરી આ વિવાદિત ભાષણ તેમનું સામે આવતા ઉશ્કેરણીજનક તેમના અવારનવાર આ પ્રકારના ભાષણો સામે આવતા ઘણી સવાલો ઉઠી રહ્યા હતા। ત્યારે આવો સાંભળીએ શું બફાટ કર્યો। કોઈ દિવસ ફરિયાદી નહીં થવું, તોહમતદાર થવું। તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો એ છૂટી જાય છે માણસ। આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું। અને તકેદારી એની નથી રાખવાની, જેમ મેં પહેલાં કીધું ને એમ ટાર્ગેટ નથી, આપણે ટાર્ગેટ એને બનાવવાના છે। અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું છું। बदनाम हुए तो क्या हुआ, नाम तो हुआ। ये महाराज ने कहा कि अरे कृष्ण भगवान ने बता भगवान ने शत्रु भावे, मित्र भावे, दुश्मन भावे, फलाना भावे, कहीं छेले तो स्वामिनारायण भगवान नाम देते। તો આપે સાંભળ્યું કે કઈ રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું છે જે સંત કે જેમને શિસ્તતા શીખવાડવાની છે। જો એ જ સંત આ પ્રકારે ઉશ્કેરણીજનક ભાષણ આપે છે તો ઘણા સવાલો ઉઠે છે। તેમનો જે આ વાણી વિલાસ સામે આવ્યો છે, આ પહેલા જ્યારે તેમણે વાણી વિલાસ કર્યો હતો ત્યારે પણ ઘણો વિવાદ થયો હતો, ઘણી ચર્ચાઓ થઈ હતી। ત્યારે તેમણે ટીંચીને આવવાની વાત કરી હતી અને હવે એ જ જ્યારે વિવાદમાં કર્યો તેને લઈને તેઓ વાત કરતા કહી રહ્યા છે કે બદનામ હુએ તો ક્યા હુઆ, નામ તો હુઆ। ત્યારે આચાર્યનો આ પ્રકારનો વાણી વિલાસ ઘણા સવાલો ઉઠાવી રહ્યો છે અને ઘણા લોકો ઘણા પ્રકારની ચર્ચા કરી રહ્યા છે, ખાસ કરીને કારણ કે સ્વામિનારાયણ સંતો દ્વારા અવારનવાર જે આ પ્રકારે વિવાદિત નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેને લઈને હવે ચિંતા વ્યાપી છે। આ પહેલા જ્યારે તેમણે નિવેદન આપ્યું હતું, ભક્તોને ટીંચી નાખવાની સલાહ આપી હતી। તેમણે કહ્યું કે ઘણા લોકો મર્ડર કરીને આવે છે તેમ છતાં છૂટી જાય છે, તો ભક્તોને ટીંચી નાખવાની જે સલાહ આપી તેને લઈને ઘણા પ્રકારની વિવાદિત ચર્ચાઓ થઈ। જે સંતોએ લોકોને શિસ્તતા શીખવાડવાની છે, અહિંસા શીખવાડવાની છે, એ સંતો આ પ્રકારે ઉશ્કેરણીજનક જ્યારે સલાહ આપે, આ પ્રકારનું જ્યારે ભાષણ આપે ત્યારે સમાજને ગલત રાહ પર દોરવાનું જ્યારે આ સંતો કામ કરી રહ્યા છે તેને લઈને ચિંતા વ્યાપી છે, જેને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ ત્યારે પણ સામે આવી હતી અને હવે ફરી એકવાર આ વિવાદિત બફાટને લઈને ફરી આ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। હાલ જે આ બફાટ આપે સાંભળ્યો એ દિયોદરમાંથી સામે આવ્યો, જ્યાં સંત કૌશલેન્દ્ર પ્રસાદ કે જેમણે એક સભા દરમિયાન આ પ્રકારે વિવાદિત નિવેદન આપ્યું। તેમણે શાયરી કરતા વાત કરી, બદનામ હુએ તો ક્યા હુઆ, નામ તો હુઆ। અગાઉ પણ આચાર્ય આ પ્રકારનો વાણી વિલાસ કર્યો છે અને ન ફક્ત કૌશલેન્દ્ર પ્રસાદ, આ પહેલા પણ સ્વામિનારાયણ સંતો દ્વારા આ પ્રકારે વિવાદિત જે નિવેદનો આપવામાં આવ્યા હતા તેને લઈને પહેલા પણ ઘણી ચર્ચાઓ થઈ ચૂકી છે। તેમ છતાં સંતો દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવે છે તે ઘણા સવાલો ઉઠાવી રહ્યું છે, કારણ કે અવારનવાર આ પ્રકારે સંતો દ્વારા નિવેદન આપવાથી લોકોમાં ખોટો મેસેજ જાય છે। તો હાલ સ્વામિનારાયણ સંતોના બફાટને લઈને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી। પહેલા પણ લોકોએ તેમના આ નિવેદનને લઈને, ઉશ્કેરણીજનક તેમના ભાષણને લઈને નિંદા કરી હતી અને ફરી એકવાર જ્યારે આ પ્રકારનો તેમનો વાણી વિલાસ સામે આવી રહ્યો છે, ફરી એકવાર તેમના પર હવે નિંદા। ત્યારે હાલ તેમના બફાટ અંગે વધુ ચર્ચા કરવા માટે મારી સાથે ધર્મગુરુ જ્યોતિનાથજી મહારાજ જોડાઈ ગયા છે। જ્યોતિનાથજી, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે। જ્યોતિનાથજી, જે સંતોએ લોકોને, સમાજને શિસ્તતા શીખવાડવાની છે, એ સંતો ભક્તોને ટીંચીને આપવાની સલાહ આવે છે, એ સંતો આ પ્રકારે વિવાદિત નિવેદન આપે એ કેટલું યોગ્ય? પહેલા તો આ સંતની વ્યાખ્યામાં નથી આવતા આચાર્ય પદની ગાદી, અને તમે આચાર્ય પદે બેસીને પણ ગંધમ પાંડેના વંશજ થઈને આજે જે પ્રકારેની વાતો કરો છો તે ગુંડાની વાતો છે. તમે સંત
મહત્વની કે તમે આચાર્ય પદને શોભાયમાન કોઈ વાત કરતા નથી. આજે તમે કોઈ ગુનેગાર કોઈ ગુનો કરે તો એમ શીખવાડવામાં આવે સત્તો તરફથી કે આચાર્ય પદોથી કે તમે આવું ના કરો, તમે સુધરી જાઓ. તો આ તો એમ કે તે ગુનેગાર બનીને આવજો. અને ત્યાર પછી વધારેમાં જયારે આ વિવાદને ભૂલ્યા હોય અગાઉને તેનો વિવાદ પાછો બગડ્યો હોય તેમ કે બદનામ હોય તો ક્યાં હુઆ, નામ તો હુઆ. હવે આ ક્યાંય પણ સારું નૃત્ય નથી, પકડવા લાયક છે. આવા નિવેદનો ક્યાંક ને ક્યાંક સમાજમાં લોકોને ખોટા રસ્તે લઈ જાય છે, ગુનાહિત કૃત્ય તરફ લઈ જાય છે, અને આ ખોટી વાત. બિલકુલ. તો હવે જ્યારે આ પ્રકારના આ વિવાદિત નિવેદનો કોઈ આચાર્ય પદ પર શોભે તેવી વ્યક્તિ આપી રહ્યું છે તો તેના વિરોધમાં સંત સમાજ તરફથી શું પગલું લેવામાં આવશે, કારણ કે તેમને અટકાવવા જરૂરી છે? સંત સમાજ તરફથી પગલાની અંદર તો વાત એવી છે કે ફરિયાદની તૈયારીઓ થઈ રહી છે. બહુ જલ્દી ફરિયાદ દાખલ થશે અને અમે તો અસ્ત તકબીરજીને પણ કીધું છે અને જાણ કરી છે કે કોઈ બીજો સામાન્ય વ્યક્તિ કઈ આવું બોલે તો તરત એની પર એક્શન લેવાતા હોય એના વિડીયો જોઈ લો. તો તમારું સાયબર ક્રાઇમ શું કરે છે? કેમ તમે કોઈ એક્શન નથી લીધા? એ ખોટી દુઃખદ વાત છે. પક્ષપાત ભરેલો ન્યાય ના હોય, ન્યાય બધા માટે સમાન છે. બિલકુલ. અને આપના તરફથી કોઈ સંદેશ આપવામાં આવશે એ તમામ એવા આચાર્ય પદ ધરાવતા લોકો કે સંત કે જેમના દ્વારા આ પ્રકારે વિવાદિત નિવેદન આજના સમયમાં આજના સમાજને આ પ્રકારે આપવામાં આવે છે? દરેકે પોતાના ધર્માનુસરણમાં અને દરેકે જીવનમાં એ લોકો આચાર્ય પદ મૂકવે છે. તમે આદર્શ સમજો છો, સમાજનો હોય છો જયારે સમાજની અંદર, ત્યારે તમારું વર્તન અને વાણી ખૂબ વિચારીને વાપરજો. આજે તમે સમાજને દુષ્પ્રેરણા આપો, તમે સમાજને જે ખોટા રસ્તે લઈ જાઓ છો તે દુઃખદ વાત છે ને તેનાથી સમાજમાં અરાજકતા વધશે. જી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ ધર્મગુરુ દ્વારા કહેવામાં આવ્યું કે આચાર્ય પદને શોભે તેવા પ્રકારનું આ નિવેદન નથી. આગળ વાત કરીએ વડોદરાની બરોડા ડેરીમાં ચૂંટણી પ્રક્રિયા વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો. 6 બેઠકો બિનહરીફ થયા બાદ ભાજપ તરફથી મેન્ડેટ અપાયા છે. મોડી સાંજે જિલ્લા પ્રમુખ દ્વારા મૌખિક સૂચના આપી મેન્ડેટ આપવામાં આવ્યું હતું. ટેલિફોનિક મેન્ડેટ હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. સતીશ પટેલ, શૈલેષ પટેલ, રણજીત રાઠવા, રામસિંહ પરમાર અને સુરપાલસિંહને મેન્ડેટ અપાયા હોવાની જાણકારી સામે આવી છે. બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયામાં રાજકીય ગરમાવા વચ્ચે વધુ એક બેઠક બિનહરીફ પણ નોંધાઈ છે. સાવલી બેઠક પરથી 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા કેતન ઇનામદાર જૂથના રામસિંહ પરમાર બિનહરીફ થયા છે. ત્યારે હાલ 6 બેઠકો જે બિનહરીફ થયા બાદ હવે મેન્ડેટનું વિતરણ થઈ રહ્યું છે, જેને લઈને પણ હવે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને કારણ કે આ જે મેન્ડેટ આપવામાં આવ્યું એ મૌખિક રીતે આપવામાં આવ્યું છે. હાલ જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે સતીશ પટેલ, શૈલેષ પટેલ, રણજીત રાઠવા અને રામસિંહ પરમાર સાથે સુરપાલસિંહને મેન્ડેટ અપાયા હોવાની જાણકારી સામે આવી.